નમસ્કાર. હું રજનીકાંત રાવલ, આણંદ, ગુજરાત. આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપણા ગુજરાતી સાહિત્યના સીમાસ્તંભ સમા ટૂંકી વાર્તાઓના કસબી એવા દિવંગત શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એટલે કે આપણા સૌના માનીતા ધૂમકેતુ દ્વારા આલેખિત એક સુંદર હૃદયસ્પર્શી લઘુ વાર્તા શીર્ષક તિલકા. મોતીરામને પહેલા તો નવાઈ જ લાગી. કોઈ દિવસ બે શુકન વિના ગોપાળની વાત ન કરનારી તિલકા આજે આ શું બોલી રહી હતી? એણે એક પળ તિલકા સામે જોયું. એના ચહેરામાં ખરેખર કંઈક ફેરફાર હતો. એણે જે કહ્યું તેની સચ્ચાઈ ત્યાં બેઠી હતી. પણ એ તો તિલકાનું ભલું પૂછવું. ઘડી ઘડીના રંગ બતાવનારને હાથે પાછો પોતે મૂર્ખ ન બની જાય તે માટે મોતીરામ સંભાળથી બોલ્યો, લે, આ તો તારી રસોઈ પણ કંઈ ઓર બની છે. કંઈ થયું છે કે શું? થાય શું? મારી રસોઈ તો હંમેશા આવી જ હોય છે, પણ તમારું મન ઠેકાણે હોય તો ને. પણ મેં કહ્યું એ વાત કેમ ખાઈ ગયા? ગોપાલને ક્યારે બોલાવો છો? અરે બોલાવીશું. હજી તો હમણાં જ ગયો છે. હમણાં શેને ગયો છે? આ થાશે 15 દી. પણ 1-2 મહિના રહેવા દે. ત્યાં મામી જરા ખોખરો કરશે તો તારો જીવ લેતો આળશે. હું એને બોલાવું તો અહીં આવશે કે પછી તારે એની એ જ પંચાત. નાતા, ખાતા, વાત કરતા, રમકડા આપતા, રડ ને રડ. 2 મહિના ભલે ત્યાં રહ્યો, પણ મને સૌ અહીં ખાઈ જાય છે. એ તો બોલે સૌ, 2 દી બોલશે. એમની જો વીતે ને તોય ન બોલે. તિલકાની આંખમાંથી દડ આંસુ પડવા લાગ્યા. મોતીરામ બોલ્યા, અરે પણ એમાં રડે છે શાની? બીજા બોલે છે, પણ મેં કહ્યું છે તને કંઈ? તમે કહ્યું નથી, પણ મને હવે તો જાણે સૌ કહી રહ્યા છે. સૌ એટલે કોણ? એક તો આપણા જમકુ કાકી હશે, એ 24 કલાક નવરા છે. તિલકા આંખ લૂછીને ગંભીર થઈ ગઈ. મને સૌ કહી રહ્યા છે. જમકુ કાકી પણ નહીં ને જડાઉ મામી નહીં. એ કોઈ કાંઈ બોલતા નથી, પણ બીજા મને બોલી રહ્યા છે. અરે એકનું નામ લેને. એક તો જાણે આ તમારી જુઈની વેલી. હે? જુઈની વેલી? મોતીરામ સાંભળીને નવાઈ પામી ગયો. પહેલા તો એ કંઈ સમજ્યો જ નહીં. પોતાની બીજી વહુ પણ ગાંડી થઈ ગઈ કે શું, એવું એને મનમાં લાગતા એ ગભરાટમાં પડી ગયો. એની પહેલી વહુ નર્મદા સુવાવડમાં ગાંડી થઈ ને મરી ગઈ હતી ને 6 વર્ષના ગોપાળને સાચવવાનું એના માથા પર આવ્યું હતું. એણે માન્યું હતું કે તિલકા એ છોકરાને જાળવી લેશે. પણ તિલકા તો દિવસના 1000 રંગ દેખાડનારી અજબની બાઈ નીકળી. ગોપાળને સાચવવાનો તો એક બાજુએ રહ્યો, પણ ગોપાળના વાંક વિનાની એક વાત એની પાસે ન હોય. તેલ ગોપાળે ઢોળ્યું હોય, પ્યાલો ગોપાળને સંભાળતા ફૂટી ગયો હોય, દાળ દાજી હોય તોય પ્રતાપ ગોપાળનો હોય, દૂધ ઉભરાઈ ગયું હોય, પણ એ તો ગોપાળ કૂતરાની પાછળ દોડતો હતો અને પોતે એને લેવા દોડી એમાં એમ થયું હોય. આખા ઘરની ગેરવ્યવસ્થા ગોપાળના નામે ચડતી. ગોપાળને નામે બધી જ વાત બનતી અને હંમેશા
સાંજે તો આ છોકરાથી થાકીને તિલકાએ રોવાનું જ બાકી રાખ્યું હોય અને તે મોતીરામના દેખતા જ શરૂ થાય. એટલે મોતીરામ થાકીને ગોપાળને એના મામાને ત્યાં મૂકી આવ્યો હતો. ત્યાર પછી ઘરમાં શાંતિ હતી. પણ તિલકાને આજે આવી વાત કરતી જોઈને મોતીરામ આશ્ચર્યમાં પડી ગયો. એને પહેલાં લાગ્યું કે સૂરજ પશ્ચિમમાં ઉગવાનો કે શું, પણ જુઈની વેલીની વાત સાંભળીને તો એ ગભરાટમાં પડી ગયો. એને થયું કે તિલકા પણ ગાંડપણને પંથે વળી કે શું. તેણે તેની સામે જોઈને કહ્યું, આવી ગાંડી વાત શું કરે છે? જુઈની વેલી ક્યાંય બોલતી હશે? હા, જુઈની વેલી તો બોલે છે, પણ પેલો કરણનો છોડ પણ બોલે છે. એ પણ કહે છે કે ભાઈ તારો દીકરો તે ક્યાં મૂક્યો? તિલકા કંઈક આવેશથી બોલી, લે હવે ગાંડા કાઠમાં ગાંડા, બોલ આજે આપણે જાવું છે સિનેમામાં? ગોપાળ વિના નહીં, તિલકા બોલી. અરે પણ તને થયું છે શું તિલકા? કેમ આમ અચાનક ગોપાળની વાત કરવા માંડી છે? 1 મહિનો એ ભલે ત્યાં રહ્યો, પણ મને જાણે તમારું આખું પડી ઠપકો આપતું સંભળાય છે. હવે ઘેલા કાઠમાં ઘેલા. મોતીરામ સમજી શક્યા નહીં કે આવો અચાનક ફેરફાર તિલકામાં ક્યાંથી આવી ગયો. એણે ક્યાંક પુસ્તકમાં વાંચ્યું હતું કે આવા અચાનક ફેરફારો ગાંડપણની આગાહી કરે છે. આ તિલકા પણ ગાંડી થઈ જશે તો દુનિયા આખી અને હસશે. તે હાથ ધોઈને એકદમ ઊભા થઈ ગયા. અરે તને બતાવવાનું તો હું ભૂલી ગયો, તે પ્રેમથી બોલ્યા. આપણા ફોટા આવ્યા છે. તે બહાર જઈને કોટના ખિસ્સામાંથી ફોટા લઈ આવ્યા, પણ તિલકાએ તો તેની સામે પણ જોયું નહીં. મોતીરામને આ ફેરફારનું મૂળ સમજાયું નહીં. એટલામાં ત્યાં ફળીમાં રહેનારી કાળવી કૂતરી બારણે આવી ચડી. મોતીરામને નવાઈ લાગી. તિલકા આ કૂતરી સામે જોઈ રહી હતી. એમને લાગ્યું કે ખરેખર આ તો ગાંડપણની શરૂઆત લાગે છે. તેની પછવાડે 4 નાના ગલુડિયાની લંગાર લાગી હતી. એટલામાં તો બિચારા એમ બોલીને તિલકા ત્યાંથી તરત ઊભી થઈ ગઈ. મોતીરામને એની વાતમાં કંઈ સમજ પડી નહીં. કૂતરીના 4 ગલુડિયા તરફ જોઈને એમને કંઈક સાંભળી આવ્યું હોય એમ બોલ્યા, અરે આની ભેગા 2 બીજા બચ્ચા કોના આવ્યા છે? આ પણ આખા મલકના ભેગા કરે છે ને? તિલકા મોતીરામને જવાબ આપતી હોય તેમ ધીમેથી બોલી, હું પશુમાંથી પણ ગઈ એમ? શાની વાત કરે છે? મોતીરામે ઉતાવળે પૂછ્યું. આ બધા બચ્ચા આના નથી, એ તમને ખબર છે? મોતીરામને નવાઈ લાગી. તેણે વાત આગળ વધારવા માટે જ કહેવાની ખાતર કહ્યું, ના ભાઈ, ત્યારે જુઓ, પેલી આપણી લાલ કૂતરી 2 દિવસ પહેલા મોટરમાં આવી ગઈ અને એના ફૂડદા થઈ ગયા. અરર, પણ એને તો બિચારીને 2 બચ્ચા હતા. તે 2 દી તરફડતા રહ્યા, રોતા ફર્યા. ત્રીજે દિવસે આ કાળવીએ પોતાના 2 બચ્ચા સાથે એમને પણ જાળવી લીધા છે. આજ 2 દિવસ થયા, હું એ જ જોયા કરું છું. એના બચ્ચા પેલી મરેલી માના બચ્ચાને લડે છે, તો આ કાળવી ન માયાનો પક્ષ ખેંચે છે. અને આ તો પશુ છે. મને લાગે છે મને આ આખું ફળી જાણે એકલી બેઠી હું ત્યારે ઠપકો આપે છે. તું પશુમાંથી પણ ગઈ. અને તિલકા રોટલો લાવી પેલા બચ્ચા પાસે ભૂકું કરવા બેસી ગઈ. મોતીરામ એ જોઈ રહ્યો. એટલામાં તિલકાની આંખમાંથી ધડ આંસુ પડવા માંડ્યા. તે પોતાના પાલવથી આંસુ લોતી બોલી,
તમારે તમારે મને પશુમાંથી ન કાઢવી હોય ને તો ગોપાળને તેડાવી લ્યો. આ તમામ વૃક્ષો ને ફળી પણ જાણે મને કાંઈક કહી રહ્યા હોય એવું લાગે છે. હું પશુથી પણ નપાવટ થઈ ગઈ એમ. મોતીરામ તો વાતનો આવો અંત જોઈને પળવાર સ્તબ્ધ જ થઈ ગયો. એટલામાં તિલકા બોલી, તમે ગોપાળને બોલાવવાનું કરશો તે પછી જ મારે ઘી ખપે તેમ છે. આ પશુને કોણ કહેવા આવ્યું હતું કે તું ન માયાને સંભાળી લેજે? એને કોણે કહ્યું? કોને? અરે અરે, આવી વાતમાં તે શું જીવ રાખે છે? મોતીરામ બોલ્યા, તમે મને પેલી વાત કહી હતી તે મને સાંભળે છે. પેલા એક સાધુ હિંદ છોડી જતા હતા. ત્યાં 3 ન માયા કૂતરાના બચ્ચાને જોઈને પોતાના આંચળામાં એમને રાખી લીધા. એ કોની વાત છે? એક સાધુ હતા, અતિશા એનું નામ. એ હૃદય કેવું હશે જેણે પેલા 3 ન માયા બચ્ચાને પોતાના કરી લીધા. અસ્તુ.